એક કહેવત તમે સાંભળી હશે કે કુદરત બધાનો હિસાબ કરે છે. કુદરત સામે કોઈની પોલ છાની નથી રહેતી અને ચોમાસામાં જ્યારે કુદરત વરસવાનું શરૂ કરે ત્યારે બધી જ પોલ ખુલી જાય છે. પછી એ ભ્રષ્ટાચારની પોલ હોય કે તંત્રની આળસની પોલ. મેઘરાજાની સવારી ગુજરાતની અંદર ફરી રહી છે. અલગ અલગ જિલ્લા, તાલુકા, પ્રાંતમાં મેઘો વરસી રહ્યો છે અને જ્યાં જ્યાં વરસે છે ત્યાં કાં તો રસ્તાનું ધોવાણ થાય છે, કાં તો હાલાકીઓ અપાર હોય છે. અને આજ પોલ છે એ તકલાદી તંત્રની, જે મને, તમને, દરેકને નુકસાન પહોંચાડી જાય છે. કરોડો ધોવાયા, લોકો લૂંટાયા. આ છે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો. નજીવા વરસાદમાં થયા હાલ બેહાલ. રાજ્યમાં હજી ચોમાસાની અડધી સિઝન પૂરી નથી થઈ ત્યાં જગ્યાએ જગ્યાએ રોડ રસ્તાની રાવ સંભળાવા લાગી છે. શહેર હોય કે ગામડા, રોડ રસ્તા પર ચાલતા તમામની કમર તૂટી ગઈ છે. સ્માર્ટ કહેવાતી સિટીઓની હાલત એવી છે કે શરમ આવે. આ છે અમદાવાદનો ખારીકટ કેનાલનો વિસ્તાર, જ્યાં 3 મહિના પહેલા બનાવેલો રોડ તહેસ નહેસ થઈ ગયો છે. રોડ રસ્તા પર ગણ્યા ગણાય નહીં તેટલા ખાડા પડી ગયા છે. એક જ વરસાદમાં આ પરિસ્થિતિ છે, બીજા વરસાદમાં શું થશે એ તો તમે વિચારી શકો છો. જે માણસને ખબર ના હોય કે અહીંયા ખાડો છે, એ પડતા એની મૃત્યુ થાય, એનો जवाबदार कौन? पानी भर जाता है तो अभी तो कम हो गया है पानी, इसलिए अपने को पता चल रहा है कि कहाँ पे खड्डे हैं, कहाँ पे नहीं है, कहाँ से गाड़ी निकालनी है. जब बारिश का पानी भर जाता है यहाँ पे, तब आपको पता भी चलेगा कहाँ खड्डे हैं, कहाँ पे नहीं है. और जो फर्स्ट टाइम जो यहाँ से जाता है वो 100% गिरने वाला ही है यहाँ पे, और मैंने देखे भी हुए क्योंकि मेरा रात दिन का रास्ता है ये. તંત્રની બોગસ કામગીરીનો બીજો નમૂનો છે વાપીથી શામળાજી જતો નેશનલ હાઈવે, જે 1 વર્ષ પહેલા જ 22.5 કરોડના ખર્ચે બન્યો છે. જ્યાં વલસાડના ધરમપુર નજીક 10 કિલોમીટરના વિસ્તારમાં મસમોટા ખાડા પડ્યા છે. હાઈવેની હાલત એવી બિસ્માર છે કે વાહન ચાલકો રાડ પાડી જાય છે. 10 કિલોમીટર એરિયો એટલે આસુરા ખાનપુરથી આ વાપી રોડ, એ રોડ પર હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે. તે દરમિયાન 25 કરોડના ખર્ચે, 22 કરોડના ખર્ચે એ રસ્તો બનાવવામાં આવ્યો હતો. એ રસ્તો હજુ ચોમાસાના શરૂઆતમાં જ ખોદાઈને બિસ્માર થઈ ગયો છે. દક્ષિણ હોય કે ઉત્તર ગુજરાત, રોડ રસ્તાની હાલત બધે જ એક સમાન છે. હવે જુઓ બનાસકાંઠાના પાલનપુરના રોડ રસ્તા, જ્યાં 6 મહિના પહેલા જ બનેલા રોડ રસ્તા ધોવાઈ ગયેલા નજરે પડે છે. સ્થાનિકો કહી રહ્યા છે કે અહીંયા વિકાસ ખાડામાં પડ્યો છે. તે કારણે અમારી દરખાસ્ત છે કે રોડ જે બનવા જોઈએ એ અમારે કાચ જેવા નથી જોતા, એ અમારે જોઈએ છે મજબૂતીવાળા, જે સરકારે અને વારંવાર ખોદવાની જરૂર ના પડે. આ એકવાર નહીં, અમારું 10 વાર અમારે આ કમ્પ્લેન કરવાનો વારા આવ્યા છે. હવે તમને બતાવો છે ભ્રષ્ટાચારનો બોરિંગ બનેલા રાજ્યના ઓવરબ્રિજ અને પુલ. બિહારમાં જેમ એક બાદ એક પુલો ધરાશય થઈ રહ્યા છે, બસ તેવી જ હાલત ગુજરાતમાં જોવા મળી રહી છે. આ બે દ્રશ્યો નર્મદાના યાલ બિતાડા ગામના છે, જ્યાં પુલનું ધોવાણ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. લોકોને મજબૂરીના માર્યા જીવના જોખમે ખાડી પસાર કરવી પડી રહી છે. લોકો વહેલી તકે આ પુલ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હવે જુઓ સ્માર્ટ સિટીના પુલોની હાલત. રાજકોટના હડુકો ચોકી પાસે પુલમાં તિરાડ પડેલી જોવા મળી રહી છે. લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ દુર્ઘટના બને તે પહેલા પુલનું સમારકામ થાય. રાજ્યમાં વરસાદી સિઝનમાં તૂટતા કોઝવેનું તો આખું લાંબુ લિસ્ટ છે. મોરબીના ધૂળકોટ ગામે ડેમી નદીના પુલ, મોરબીના હળવદમાં મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો પુલ, કાલાવડમાં મુરીલાથી નપાણિયા ખીજડીયા ગામને જોડતો કોઝવે, કાલાવડના હંસથળ ગામનો પુલ. હાલ તો જ્યાં જુઓ ત્યાં ખાના ખરાબી જોવા મળી રહી છે. આ સ્થિતિ માટે વરસાદ જવાબદાર નથી. વરસાદ તો પડવાનો, પણ તમારું કન્સ્ટ્રક્શન કામ એવી ગુણવત્તાનું છે કે જે સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે અને હકીકત દેખાઈ આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.